નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. અમદાવાદની ઐતિહાસિક 149મી જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. રથયાત્રા પર્વે દર વર્ષની પરંપરા મુજબ આજે ભગવાન જગન્નાથજીના મોસાળ ગણાતા સરસપુરમાં લાખેણી મામેરાનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી મામેરાની પરંપરા મુજબ વિશેષ ભેટ અર્પણ કરવામાં આવશે. આ અનોખા ધાર્મિક પ્રસંગને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિ ભક્તિ માટે મામેરાના દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો ભગવાનના લાખેણી મામેરાના દર્શન કરી શકશે. સરસપુરમાં ભગવાનના મોસાળે યોજાતા આ પ્રસંગને જોવા માટે અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહોની અવરજવર વધતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે. ગિરનાર પર પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે ગિરનાર પર ચઢાણ દરમિયાન 3 સિંહો નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરક્ષાના કારણોસર તંત્રએ પ્રવાસીઓને આગળ વધતા રોકી દીધા હતા અને તેમને નીચે પરત મોકલવામાં આવ્યા હતા. હાલ સમગ્ર પરિસ્થિતિ પર વન વિભાગ અને પોલીસ સતત નજર રાખી રહ્યા છે. ગિરનાર દર્શન માટે આવેલા એક પ્રવાસીઓને જણાવ્યું કે તેઓ આજે સવારે ગિરનારના દર્શન કરવા આવ્યા હતા. પહાડી વિસ્તારમાં પહોંચતા તેમને સિંહોના અવાજો સંભળાયા હતા. ત્યાં હાજર અન્ય લોકો સાથે મળીને તેમણે 3 સિંહોને નજરે જોયા. ત્યારબાદ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી ગયા હતા. આ ઘટનાએ અન્ય પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ સર્જ્યો છે. અમદાવાદમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આ માટે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાંથી અધિકારી પોલીસ જવાનને તહેનાત કરાશે. જોકે બહારના જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આવતા પોલીસ જવાનોને કામગીરીની વહેંચણી, જવાબદારી, રહેવા જમવાની સગવડ સહિતની વિગતો રૂબરૂ કહેવી ક્રાઇમ બ્રાન્ચ માટે મોટું હેડેક બની જાય છે. જોકે તેનું સોલ્યુશન હવે ખુદ ક્રાઇમ બ્રાન્ચે શોધ્યું છે. નવી વિકસેલી વોઇસ AI સિસ્ટમમાં જાહેર કરાયેલા નંબરમાં દરેક પોલીસ કર્મીને તેની ખુદની સચોટ માહિતી આપે છે. ગુજરાતમાં હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ યથાવત રહેશે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સ્થાનિક સ્તરે વરસાદની સંભાવના છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસો જેવી અતિ ભારે વરસાદની સ્થિતિમાં રાહત મળવાની શક્યતા છે. આજે શિક્ષકો ગાંધીનગરમાં જઈને સરકાર સામે મોરચો માંડશે. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાવાની શક્યતા છે. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ નોંધાવશે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.